સયર મોરી રે ચાંદાની પાત મારી એવું રાજા ક્યારે ઊંઘ જઈને લ્યો બે ધીમો કરો સયર મોરી રે મધુરાતી લો જાય જાય બોલી તો સયર મોરી રે મધુરાતી લો આવશે દ્વારિકાનો તમારો રાજા રણ છોડ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। અરે પ્રભુ આપણી જોવામાં આપણા દ્વારપાળો હાલ હા મારા વાલા દ્વારપાળ પેલો માથી દેવ દાનવ કે માનવ આવે મારી પરવાનગી સિવાય કોઈ પણ ને મહેલમાં પ્રવેશ ન આપતા। અરે પ્રભુ વાહ મારા વાલા જે પાપી પુજારી અમને સમુદ્રની અંદર નાખ્યો સમુદ્રની અંદર કેવો મહેલ દેખાય છે ચોકીદાર ભાઈઓ ચોકી પણ કરે છે આજે સફર દેવાલા તારી ચોટીઓ કરે ઓર રાત વાલા તારી ચોટીઓ કરે ચોટી કરે રે ચોટીદાર હર દે પર દેવાલા તારી ચોટીઓ કરે એ ચોટી કરે ચોટીદાર ઓર એવી સાવે સોનાની વાલા તારી દ્વારી એવી સાવે સોનાની વાલા તારી દ્વારી તારી
દ્વારકાની શોભાનો નહીં પાર આવે સોનાની વાલા તારી દ્વારી એ દ્વારકાનો શોભાનો નહીં પાર આવરે સોનાની વાલા તારી દ્વારી તારી એવા કરુણ પંખી રે વાલા તને વાહોરા ઢોળે એવા કરુણ પંખી રે વાલા તને વારો ડોલે સાથે હનુમાનજી નો વાસ કરુણ પંખી રે વાલા તને વાહોરા ઢોળે એ સાથે હનુમાનજીનો વાસ કરુણ પંખી રે વાલા તને વારો ડોલે એવી મધુરી મોરલી રે વાલા તને જોવે એવી મધુરી મોરલી રે વાલા તને શોભે સાથે લક્ષ્મીજી નો વાસ મધુરી મોરલી રે વાલા તને જોવે એ સાથે લક્ષ્મીજીનો વાસ મધુરી મોરલી રે વાલા તને શોભે અરે હા દ્વારપાળ ભાઈ મારે પ્રભુના દર્શન કરવા છે અરે ભક્તરાજ અત્યારે તમે અમારા પ્રભુને નહીં મળી શકો. અરે દ્વારપાળ ભાઈ આટલી લાંબી યાત્રાથી આવ્યો છું આપ કહો છો કે પ્રભુને નહીં મળી શકો આપ પ્રભુને જઈને પૂછી તો જો. અરે ભલે ભક્તરાજ અમે પ્રભુ પાસે જઈ રજા લઈ આવી. અરે પ્રભુ આપને કોઈ ભક્તરાજ મળવા માંગે છે. વહાલા દ્વારપાળો ભક્તરાજને કહી દો કે પ્રભુને મસ્તકમાં દુખાવો થાય છે તેથી અત્યારે નહીં મળી શકે. અરે ભક્તરાજ અમારા પ્રભુને મસ્તકમાં દુખાવો થાય છે તેથી તમે અત્યારે નહીં મળી શકો. અરે દ્વારપાળ ભાઈઓ કેવી ગાંડા જેવી તમે વાત કરો છો. અમારી જેવા કાળા માથાના માનવીને દુખાવા થાય પરંતુ સૃષ્ટિનો સર્જનહાર કહે કે મને મસ્તકમાં દુખાવો થાય છે એ કેમ સાચું માની લેવું. અરે દ્વારપાળ ભાઈઓ આપ એકવાર પ્રભુને જઈને પૂછી તો જુઓ કે આપનો ભક્ત અજમલ આપણને મળવા માંગે છે. અરે પ્રભુ એ કહે છે કે આપણો લાડીલો અને પ્રેમીલો ભક્ત પોકરણગઢનો રાજા અજમલ અરે છે. શું વાત કરો છો દ્વારપાળ? મારો લાડી અને પ્રેમી ભક્ત મારો અજમલ આવ્યો. વહાલા દ્વારપાળો રાજનને રાજી ખુશીથી પ્રવેશ આપો. અરે પ્રભુ અરે ભક્તરાજ જઈ શકો છો. પધારો રાજન પધારો. દ્વારકામાં આપનું સ્વાગત છે રાજા. મુજ પાપી માટે પ્રભુ આપે સમુદ્રમાં છોડીને દ્વારકા બનાવી. પ્રભુ આપે મને દર્શન આપ્યા આજે હું ધન્ય બની ગયો. હા રાજા. દ્વારપાળ ભાઈઓ પણ કહેતા હતા કે પ્રભુને મસ્તકમાં દુખાવો થાય છે લેલાટે પાટો બાંધ્યો છે રુધિરની ધાર પણ વહી રહી છે તો લાયું મારા વાલાને પૂછી તો જોઉં. આજે લેલાટે પાટા રે પ્રભુ તમે ચેલા રે બાજા લલાટે પાતારી પ્રભુ તેના રે બાજા તમને કોને માર્યા માર લેલાટે પાટા રે વાલા તમે ચેલા રે બાજા એ તમને કોને મારા માર લલાટે પાતારી પ્રભુ તેના રે બાજા આજે લાડીલો ભગત મારો આવ્યો. તમારો મારો લાડીલો પ્રેમી ભક્ત આવ્યો રાજન. તમારો આવ્યો તો લાડુ જમાડવાને કાય. લાડુ રે મારો વાજી લાડુ દિયા રે. લાડુ પ્રાપ્ત મારા મસ્તક પર કેરો રાજન. કેવા લાડુ રે મારવા દિલે
લાજ નવારે પૂછે એવા લાડુડા મારવા ખીલો લાડ નવારે ઉઠે સાહિત્ય બોલો દીનાનાથ લાડુ રે મારવાથી લે લાજ નવારે પૂછે યો સત્યા બોલો મારા ખીલે લાડ નવારે ઉઠે આજે લાલુ રે મારવાથી સંતોષ નવારે થયો લાડુડા મારવાથી તરત નવારે થયો મારા એમ તારી કે પાતારે રાજન એના રે બાંધા ઓલે મારા તારી કે આતારે પાતારી રાગન એના રે બાંધા રાજન હા પ્રભુ લાડુ મારવાથી ભક્તરાજને સંતોષ ન થયો હા મારા વાલા ભક્તરાજ જળ જમનાની જારી ભરી મારા ચરણ પખાળી ચરણામૃત લેવું હતું હા પ્રભુ પણ પથ્થરની મૂર્તિએ ચરણ લાંબા કર્યા. ભક્તરાજને ક્રોધ ચડ્યો. ક્રોધ ચડવાથી ભક્તરાજે જારીનો પ્રહાર મારા મસ્તક પર કર્યો. રાજન હા મારા વાલા હા રાજન અહમ વૈશ્વનારો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ હા પ્રભુ પચામ્ય અન્ન ચતુર્વિધમ. રાજન હા ઝાડ પ્રભુ પહાડ પશુ પક્ષી દરેકમાં મારો વાસ છે. રાજન હા રાજન ત્રિલોકના કણે કણમાં મારો વાસ છે. રાજન હા પ્રભુ જે સમયે મારા ભક્તે જારીનો પ્રહાર કર્યો મેં આંતરિક સ્વરૂપ ધારણ કરી મૂર્તિમાં પ્રવેશ કર્યો તો રાજન હા રાજન જળની જારી મારા લલાટમાં વાગી લલાટમાંથી રુધિરની ધાર વહી ભક્તરાજે આટા પાટા મારે એટલા માટે બાંધવા પડ્યા. હા મારા વાલા આપને જલની જારીનો આ પાપી અજમલ છે મારા વાલા. હા રાજન હું જાણું છું રાજન હા પ્રભુ ફરીથી ધ્યાન રાખજો ભક્તરાજ આવી ભૂલ કદાપી ન કરતા મારામાં વિશ્વાસ રાખજો. હા પ્રભુ પણ હા રાજન મને એ તો કહો આટલી કષ્ટી વેઠી તમારે મારા સુધી શા માટે આવવું પડ્યું? વાહ મારા વાલા વાહ હજી થોડીક વારમાં જ કહેતા હતા કે કણ કણમાં મારો વાસ તો શું પ્રભુ મારા હૃદયની વાત મારો વાલો નહીં જાણતો હોય છતાં જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય ને પ્રભુ તો સાંભળો પ્રભુ એક સ્વાર્થ અને બીજું પરમાર્થ આ બે કાર્ય માટે હું પ્રભુ આપના ચરણો સુધી આવ્યો છું. રાજન આપના સ્વાર્થ અને પરમાર્થમાં હું કાંઈ સમજો નહીં. મને વિગતવાર કહેશો. વાહ મારા વાલા મારા તો સાંભળો પ્રભુ મારો સ્વાર્થ કે આપની સામે ઊભો અજમલ પાપી પેટે વાંચ્યો છું પ્રભુ મારે ત્યાં સવાસી માતા છે પ્રભુ આ મારો સ્વાર્થ છે. રાજન અનિષ્ટ મિષ્ટ મિશ્રમ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્ય ત્યાગી નામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. અર્થાત મનુષ્ય સત્કર્મ કરે તો એને સત્ફળ મળે છે. મનુષ્ય દુષ્કર્મ કરે તો એને દુષ્ફળ પ્રાપ્ત થાય છે. અને જો મનુષ્ય મિશ્ર કર્મ કરે તો એને મિશ્ર ફળ પ્રાપ્ત થાય છે. રાજન હા પ્રભુ પણ આપ ચિંતા ન કરો. આપ તો યુગો યુગોથી મારી ભક્તિ કરો છો. યુગો યુગોથી સત્કર્મ કરો છો. રાજન આ મારા વાલા હા રાજન હું પણ સમયના ચક્રને આધીન છું. રાજન ભાગ્યથી વધારે અને સમયથી પહેલા ક્યારેય કોઈને મળ્યું નથી ને મળશે પણ નહીં. રાજન હા પ્રભુ પણ રાજન આપના યુગો યુગોના સત્કર્મ આપના યુગો યુગોના ભક્તિને
સત્ફળ આપવાનો સમય આવી ગયો છે રાજન. આપના વાંજિયા મેણા ટાળવાનો સમય આવી ગયો છે રાજન. હું કહું તે સાંભળો. હા પ્રભુ. આજે અમર ટાટીના પેલા પૂછ આપો અમર કાલનાએ પૂછ આપો પૂર્વને પારણીએ બદરાવ સેવાયની કરો નવ નવ માસ. અમર ટાટીના એક પૂછ આપો અને પારણીએ બદરાવ સેવાય કરજો નવમાં અમર કાલનાએ પૂછ આપો. અમર ડાલીના પુષ્પ આપ્યા ઘરે જઈ પારણે પધરાવી દંપતી 9 માસ સેવા કરજો. 9 માસ બાદ આપના ઘરે પુત્રનો જન્મ થશે. આપના વાંજિયા મેણા ટળશે. હા રાજન, હા મારા હજુ વાલા. પણ મોં કેમ ફેરવીને ઊભા છો ભક્તરાજ? જે હોય તે મને સત્ય કહો. હા મારા વાલા. આપે એક પુષ્પ આપ્યું, એક વરદાન આપ્યું પ્રભુ. હું ઘણો સંતોષ થયો છું, પણ પ્રભુ આ તો મારો સ્વાર્થ હતો. મારું પરમાર્થ તો તમે સાંભળ્યું નહીં પ્રભુ. મારા પોકરણગઢની અંદર ભૈરવા નામનો રાક્ષસ બહાર ગૌ સુધી પ્રભુ પશુ કે પંખી રહેવા દેતો નથી. હા મારું પરમાર્થ છે પ્રભુ. હા રાજન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મनं સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાય વિનાશાય ચિદિષ્કૃતા ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. હા પ્રભુ. હે રાજન, જે યુગમાં ધર્મનો ફેલાવો થાય, ધર્મને હાનિ પહોંચે રાજન, તે યુગમાં હું જન્મ ધારણ કરી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરું છું રાજન. હા પ્રભુ. હા રાજન, એ ભૈરવને હું અવશ્ય અટકાવી, પણ એ પહેલા આપે મને એક વચન આપવું પડશે રાજન. હા પ્રભુ. જો એ ભૈરવને આપ અટકાવતા હોય તો આપ મારું વચન છે પ્રભુ. રાજન, મનુષ્ય હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, જેનું નામ છે એનો નાશ અવશ્ય છે રાજન. હા પ્રભુ. હા રાજન, પોકરણગઢમાં હું મનુષ્ય અવતાર ધારણ કરું, એક સમયે મારે મારા દેહનો ત્યાગ કરવો પડે રાજન. પ્રભુ આમાં હું કઈ સમજ્યો નહીં મારા રાજન, મનુષ્ય દેહ ધારણ કરું, મૃત્યુ લોકના નિયમ અનુસાર મારે મારા દેહનો ત્યાગ કરવો પડે રાજન. પણ રાજન, આત્મા મરશે, આત્મા કદાપી મરતો નથી. અને એમાં જો મારી વાત કરું, હું અજરા અમર નિરાકાર અવિનાશી છું રાજન. હા રાજન, મારો જન્મ કે મૃત્યુ કદાપી શક્ય નથી રાજન. હા પ્રભુ. પણ ભક્તરાજ, આપના ઘરે હું પુત્ર થઈ પ્રગટ થઉં, મને એક સમયે અવશ્ય વિદાય લેવી પડે રાજન. હા રાજન, પોકરણગઢની અંદર હું અવતાર ધારણ કરું, રામદેવ અવતારમાં 52 પરચા પૂરી નિત્ય ધર્મની સ્થાપના કરી 48 વર્ષની ઉંમર થાય, આપે મને હસતા મુખે વિદાય કરવો પડશે રાજન. વાહ મારા વાલા. હજુ મારે ત્યાં અવતાર તો લીધો નથી, વિદાયનું વચન પણ મારી પાસેથી લઈ લીધું, છતાંય કોઈ વાંધો નહીં પ્રભુ. આપ મારા ત્યાં બાળકનો અવતાર લઈ મારા ત્યાં જો 48 વર્ષ સુધી મારા આંગણે જો તમે બાળક રૂપી રહેતા હોય પ્રભુ, તો જ્યારે તમારી 48 વર્ષની ઉંમર થશે ને, ત્યારે અમે બંને દંપતી અમારા હૃદય ઉપર પથ્થર મૂકી પ્રભુ આપને હસતા મુખે 48 વર્ષની ઉંમરે આપને આપશું પ્રભુ. હા, આ મારું વચન છે. આપ જો મને વચન આપતા હોય તો હું કહું તે સાંભળો રાજન. આ પ્રભુ. અમર ડાલીના બીજ પૂછ
લઈ જાઓ અમર લાલીના બીજા પુષ્પ આપો અમર લાલીના બીજા પુષ્પ આપો કટોરો વીર ગેડિયો કટોરો નીર કેરો કટોરો નીર માર કેરો કટોરો વીર માર ગેડિયો કટોરો નીર કેરો હા પ્રભુ હા રાજન અમર ડાલીનું બીજું પુષ્પ આપું છું ઘરે જઈ પારણે પધરાવી દંપતી નવમાં સેવા કરજો પહેલા પુત્રના સઠ્ઠીના છઠ્ઠા દિવસે હું આપના ઘરે જન્મ ધારણ કરીશ રાજન આપને આ મારું વચન છે હા પ્રભુ છતાંય કાળા માથાનો માનવી છું એકવાર જે હું ભૂલ કરી ચૂક્યો છું બીજી વાર આ ભૂલ ન થાય પ્રભુ એટલા માટે આપ આવો એની કોઈ તિથિ છે પ્રભુ હા રાજન આપની કહેવી વાત સત્ય છે ભક્તરાજ હું કહું તે સાંભળો પ્રભુ ઓજી રે 14 ને એક સગની તાર ભાદરવાદ ચમકેરી રાતડી હોલી ભાદરવાદ ચમકેરી રાતડી હોલી તરુ તરુ તો રામદેવ રામદેવ અવતાર આપેલા વચન અમે પાળશું હોજી આજ કુમ કુમની પગલી પાડું રંગ મેલમાં પગલી પાડું રંગ આજ નાની નાની પગલી પાડું રંગ મેલમાં પગલી પાડું રંગ તારું પ્યું કળતી દે કરે એવી નાની નાની આજ નાની નાની પગલી પાડું રંગ મેલમાં ઉતાર તો ફૂલે રે ઉતારતી દેખ એવી નાની નાની પગલી પાડું રંગ 1461 ની સાલ ભાદરવા સુદ દસમની રાત્રિઓ આપના ઘરે જન્મ ધારણ કરી મહેલમાં કુમકુમની પગલી જણાય ઉકળતા દૂધની ઢેક ઉતરે રાજન માનજો કે મારો અવતાર થઈ ચૂક્યો છે હા પ્રભુ જેમ પ્રભુ હું માગતો ગયો એમ પ્રભુ તમે આપતા ગયા છતાં એમે મનુષ્ય અવતાર અમારી લાલચ કોઈ દી પૂરી થતી નથી પ્રભુ છતાં પ્રભુ એક પ્રભુ સાંભળ્યું છે કે આપે અનેક ભક્તોને તમારી રાસલીલા બતાવી છે પ્રભુ તો આપના ભક્તને પણ પ્રભુ આપની રાસલીલા બતાવો અવશ્ય રાજન આપે મારી રાસલીલા જોવી છે હા પ્રભુ હા ગરુડજી યમુના નદીના તીરે જઈ 1600 ગોપીઓને રાસલીલા રમવા માટે બોલાવો